તળાજા નગરપાલિકાના અણઘા વહીવટના પાપે હાલાકી ભોગવતી જનતા. આ દ્રશ્ય છે મેમણ કોલોની વોર્ડ નંબર 3ના, જેમાં પૂર્વ નગરસેવિકાના પુત્ર ફિરોજભાઈ નગરપાલિકાના માણસો જે કામ કરવું પડે તે કામ જાતે કરી સેવા બજાવી રહ્યા છે. ઠેર ઠેર ફેલાય ગંદકી અને રસ્તાની બદતર હાલત તળાજા નગરપાલિકાની ઘોર બેદરકારીના દર્શન કરાવે છે. તળાજાના રસ્તાઓની હાલત જોતા લાગે છે કે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ એક્સિડન્ટથી જાનહાનિ થાય તો રિપેરિંગ કરે તેવી રાહ જોઈ બેઠી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આટલો કચરો દેખાઈ રહ્યો છે કે નગરપાલિકાના સાફ સફાઈ કામદારો વોર્ડ નંબર 3માં આવે છે તો સફાઈ કરે છે કે કેમ? અધિકારીઓ વોર્ડ નંબર 3ની સાફ સફાઈનું ઇન્સ્પેક્શન કરે છે કે કેમ તે તપાસનો વિષય છે. રિપોર્ટર ઇસ્માઇલભાઈ કે પઠાણ સાથે રહીમભાઈ હિંગોરા, તળાજા. કેમ ફિરોઝભાઈ તમે હાથે કામ કરો છો? મેમણ કોલોનીના વિસ્તારની અંદર જે આપણે ખુલ્લો કહેવાય જે આપણે કૂવો આવેલો છે ગટરનો, બરોબર છે. એની અંદર શું છે કે મોટર આવી ગયેલી પડી છે પણ ફિટ કરવામાં આવી નથી, એટલે અમારે હાથે સાફ કરવી પડે છે. નગરપાલિકાના માણસો બિચારા આવે છે અને પટ્ટી લગાડીને વયા જાય છે, બરોબર. પણ મેન નિકાલ જ્યાંનો થશે ને એ જ્યાં સુધીના કૂવાની અંદર મોટર ફિટ કરવામાં નહીં આવે ત્યાં સુધીના વિસ્તારની અંદર ગટરનો પ્રશ્ન હલ નહીં થાય. આ તળાજા નગરપાલિકાની બેદરકારી. આ તળાજાની જનતાને એટલું ખાલી પૂછવામાં આવે કે તળાજાની અંદર શું વિકાસ છો છે. આ નગરપાલિકાની સામે ગટર ઉભરાય છે, અહીંયા સ્કૂલના બચ્ચા લોકો અહીંથી હાલે છે અને એ એવું છે કે ગંદા પાણીની અંદર હાલતા આવે છે. હવે બચ્ચામાં બીમાર પડે તો એનો જિમ્મેદાર કોણ?